સુરતમાં પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 620 ગ્રામ ગાંજા સાથે રિલેશ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। સુરત જીઆઈડીસી પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી છે। આરોપીને ગાંજાનો જથ્થો કોણ આપવા માટે આવ્યો હતો તેને લઈને તપાસ શરૂ કરી છે। તો સચિન જીઆઈડીસી પોલીસે હાલ તો ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી છે અને રિલેશ ઉર્ફે નિલેશ ગૌડની ધરપકડ કરવામાં આવી છે। 620 ગ્રામ ગાંજા સાથે રિલેશ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। સુરત જીઆઈડીસી પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી છે। આરોપીને ગાંજાનો જથ્થો કોણ આપવા માટે આવ્યો હતો તેને લઈને તપાસ શરૂ કરી છે। તો સચિન જીઆઈડીસી પોલીસે હાલ તો ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી છે અને રિલેશ ઉર્ફે નિલેશ ગૌડની ધરપકડ કરવામાં આવી છે।